તો આ તરફ જામનગરના સર્કિટ હાઉસમાં પાણી ભરાઈ ગયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। જામનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં અનેક વિસ્તારમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે, ત્યારે સર્કિટ હાઉસમાં પણ પાણી ભરાઈ ગયા છે। જામનગરમાં અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સવારથી જ બપોર સુધી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જામનગરમાં, ત્યારે જામનગર પાણી થઈ ગયું છે। અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વાત કરીએ જામનગર શહેરની, જ્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા છેલ્લા જે 2 દિવસીય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને જામનગર શહેરની અંદર પણ જે 2 દિવસથી જે વરસાદ અંધરાધાર જે વરસી રહ્યો છે, હાલ આજે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે દ્રશ્ય જામનગરના સર્કિટ હાઉસ ખાતેના જે દ્રશ્ય છે, તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ શકો છો કે જે સર્કિટ હાઉસ છે તે પાણીમાં ક્યાંક ગરકાવ થઈ ગયું તેવું દ્રશ્ય દેખાય છે। અને હાલ જે સર્કિટ હાઉસનો જે ગેટ છે તેમાં તમામ જગ્યાએ જે પાણી જે નજરે પડે છે। અને હાલ જે જામનગર શહેરની અંદર જે અત્યાર સુધી 5 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે, અને ઉપરવાસમાં વરસાદના કારણે અનેક ડેમો જે ઓવરફ્લો થયા છે। હાલ જે વરસાદને લઈને તમામ પ્રકારની તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, અને હાલ જે પ્રકારે જે દ્રશ્ય છે જે સર્કિટ હાઉસ ની અંદર પાણી ભરાયા છે, અને આ જ રીતના અલગ અલગ જામનગરના જે વિસ્તાર છે તેમાં પણ આ જ રીતના જે પાણીના ગરકાવ થઈ ગયો છે। અને હાલ જે તમામ પ્રકારના તંત્ર દ્વારા પ્રયાસ છે, જેટલા 1500 થી વધુ લોકોનું જે સ્થળાંતર કરવામાં આવ્યું છે, અને હાલ જે પ્રકારે તંત્રની મદદથી અને એનડીઆરએફ ની મદદથી જે લોકો જે ફસાયા છે તેમને પણ તાત્કાલિક ધોરણે જે બહાર કાઢવામાં આવ્યા છે। અને હાલ જામનગર ની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ 1500 થી 2000 લોકોને જે નીચાણવાળા વિસ્તાર હતા, જેમાં પાણીના નદી કાંઠાના વિસ્તાર હોય છે, તેમને સ્થળાંતર જગ્યાએ ખસેડી અને તાત્કાલિક જેમને ફૂડ પેકેટની જરૂર હોય તેમને ફૂડ પેકેટ પણ આપવામાં આવે છે। અને હાલ તંત્ર દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।